રાજકોટમાં અમે ડીઝલ એન્જિન બનાવવાનું કામ કરીએ છીએ. ડીઝલ એન્જિન, પમ્પિંગ સેટ, સબમર્સિબલ પંપ, જનરેટર, ઓલ્ટરનેટર, રોટાવેટર, આ મલ્ટી પ્રોડક્ટ કંપની છે. સર, લોકડાઉન બાદ સરકાર દ્વારા ઉદ્યોગોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ઉદ્યોગો શરૂ કરવામાં આવે છે, એના વિશે આપનું શું કહેવું છે? છૂટછાટો આપવી, સરકાર દ્વારા ઘોષણા કરવી, આ બધી એક વાત છે. એકચ્યુઅલ જ્યારે ઓપરેશનમાં આવે અને આ બધી યોજનાઓનું ખરેખર અસરકારક અમલીકરણ થાય તો જ એનો મતલબ સરે. બાકી તો આવી બધી કેટલી બધી યોજનાઓ સરકારની હોય છે, કેટલી યોજનાઓનું શું પરિણામ? એટલે કોઈ રિમાર્કેબલ પરિણામ આવતું નથી. બધી કાગળો ઉપરની યોજનાઓ, કાગળો ઉપર રહેતી હોય અને કાગળો ઉપરથી જેના એનાલિસિસ થતા હોય, બાકી કાંઈ એમાં કોઈ વાસ્તવિકતા ક્યાંય જોવા મળતી નથી. લોકડાઉન પહેલાની શું પરિસ્થિતિ, કેટલા કારીગરો કામ કરતા અને હાલમાં આપની કંપનીમાં કેટલા કારીગરો કામ કરે છે? લોકડાઉન પહેલાં તો અમારી કંપની એક શિફ્ટ કમ્પ્લીટ ચાલતી હતી, એટલે એમાં જે કંઈ રાજકોટ, અમારા 2 પ્લાન્ટ છે, રાજકોટ અને મેટોડા, બંને જગ્યાએ 200-300 માણસો જ કામ કરતા. અત્યારે તો પરમિશન આધારિત માણસોને જ એલાવ કરવામાં આવે છે, એટલે અમને અત્યારે જે પરમિશન મળી છે એ મુજબ 30-32 માણસોથી અમે કામ ચલાવી છે. અમારા એક્સપોર્ટના જે કંઈ ઓર્ડરો બાકી છે એને પૂરા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે તમને કંપનીમાં રો મટીરિયલ મળી રહે છે, બધું ટ્રાન્સપોર્ટેશન? કોઈ જાતનું રો મટીરિયલ, કેમ કે જે કાંઈ રો મટીરિયલ ડીઝલ એન્જિનમાં જે કાંઈ રો મટીરિયલો છે એ બધા રાજકોટમાં લોકલ લેવલેથી જ સપ્લાય થાય છે. એ કોઈને પરમિશનો મળી નથી. આ તો અમારી પાસે જે કાંઈ પાકો માલ, તૈયાર માલ જે શિપમેન્ટ માટેનો તૈયાર હતો એ અમે શિપમેન્ટ ક્લિયર કરી શકીએ એટલા માટે અમે, કેમ કે જે તૈયાર મટીરિયલ હતું જે શિપમેન્ટ કરવાનું હતું, ઓચિંતાનું લોકડાઉન આવ્યું, એ અનુસંધાને પરમિશન જતી, જેટલો માલ અમારી પાસે તૈયાર હતો એનું શિપમેન્ટ કરી શક્યા છીએ. બાકી કોઈ કાચા માલની કોઈ અવેલેબિલિટી છે નહીં, અને કાચો માલ અત્યારે નાના યુનિટો જ્યાંથી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુ સંભવ બનશે નહીં. એટલે એક ઉદ્યોગ ચાલુ થયાથી કોઈ ફરક પડવાનો જ નથી. એની સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ જેટલી છે એ બધી જ્યારે ચાલુ થાય તો જ ફૂલ ફ્લેજ ચાલુ થાય. બાકી આ આંશિક છૂટછાટનો કોઈ મતલબ સરવાનો જ નથી. એવું કહી શકીએ કે આપને જે ઇન્ડસ્ટ્રીઝ છે એની સાથે નાના જે ઉદ્યોગકારો છે, એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે, એ સંકળાયેલી હોય તો જ તમારું તો જ થઈ શકે ને. એનું કારણ છે કે કેટલા જોબ વર્કરો, કેટલા રો મટીરિયલ સપ્લાય, કેટલા કોમ્પોનન્ટ સપ્લાયરો, નાના મશીનિંગ કરવાવાળા, એ બધા જ્યાં સુધી એન્જિનના પુરજાઓ કમ્પ્લીટ કરીને અહીંયા પહોંચાડે નહીં ત્યાં સુધી અહીંયા એસેમ્બલી શક્ય જ ન બને. અને કોઈ પણ એક યુનિટમાં આ બધી વસ્તુ એકસાથે પોતે કરે એ શક્ય નથી. એટલે ઇન્ડસ્ટ્રી તો જ રનિંગ રહી શકશે. ઠીક છે, 2-4 દિવસ કામ કરી શકે, જેટલો માલ હોય એટલું કરીને, બાકી કંઈ એથી વધારે કોઈ શક્યતા જ નથી કે આ ઇન્ડસ્ટ્રી ચાલુ રહે. સરકાર પાસેથી આપને શું અપેક્ષાઓ છે ધંધાને લઈને? ધંધાને લઈને સરકાર પાસેથી એક બિઝનેસમેન તરીકે તો એ જ અપેક્ષા હોય કે સ્મૂધ ફંક્શન, ઓછામાં ઓછી વહીવટી દખલગીરી, સરળ કાર્ય પદ્ધતિઓ અને સરળ સબમિશન સાથે સરકારની યોજનાઓનું નાની ઇન્ડસ્ટ્રીઓને જે રીતે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા અથવા તો એડ્સમાં, એવી રીતે આ લોકોને શક્ય કેવી રીતે બનાવાય. સરકાર નાના ઉદ્યોગકારોને કોઈ પોતાનું રિસર્ચ ડેવલપમેન્ટ ના કરી શકે એના માટે એવી લેબોરેટરીઓ, એવી ટેસ્ટિંગ ફેસિલિટીઓ, એવા રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે એમાં એને પડતી અગવડો, એના માટેની બેકઅપ સપોર્ટિંગ સિસ્ટમ, એને ફાઇનાન્સ ઇઝીલી મળે, એને રિસર્ચ ડેવલપમેન્ટ માટે સપોર્ટ મળે, ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ એની ગાઈડલાઇન, સેમિનારો, એના એક્સપર્ટ ઓપિનિયન સરકાર તરફથી આ બધાને મળતા રહે તો જ
આ ઇન્ડસ્ટ્રીઓ આગળ સર્વાઈ થઈ શકે. બાકી જે રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં ને જે રીતે ઇન્ટરનેશનલ વેપાર થઈ રહ્યો છે એમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય અને આ બધા અપગ્રેડેશન નહીં થાય ત્યાં સુધી આપણને કોઈ ઇન્ડિયાનું કોઈ રિમાર્કેબલ પોર્શન મળશે. જે રીતે ચાઇનામાં છે એન્ટરપ્રિન્યોરને જેટલો સપોર્ટ મળે છે, જે રીતે ત્યાં આગળ ટેકનિકલ અપગ્રેડેશન થાય છે, ગવર્મેન્ટનો સપોર્ટ જે રીતે મળે છે, જે રીતે એ લોકો પ્રોડક્શન કાઢે છે, હર્ડરલેસ પ્રોડક્શન, માસ પ્રોડક્શનના ક્રાઇટેરિયા ઉપર જ્યાં સુધી આપણી ગવર્મેન્ટ વિચાર નહીં કરે ત્યાં સુધી આપણે ક્યારેય આમાં આગળ વધી શકવાનું. ઠીક છે, જે સ્તરે છે એ સ્તર કદાચ મેન્ટેન થઈ જાય, એથી વધારે કાંઈ શક્યતા દેખાતી નથી. આપ એક્સપોર્ટ કરો છો ત્યારે હાલમાં એક્સપોર્ટની શું માર્કેટ છે અત્યારે, આપને શું લાગી રહ્યું છે? એક્સપોર્ટની માર્કેટ તો ખૂબ જ સારી હતી. અત્યારે તો આ માર્કેટ ઘસાતી ઘણી બધી ઓછી થઈ ગઈ. કેમ કે લગભગ ઇન્ટરનેશનલ જેટલા અંડર ડેવલપ કન્ટ્રીઓ, એગ્રીકલ્ચર બેઝ કન્ટ્રીઓ છે ત્યાં આગળ ડીઝલ એન્જિન પંપસેટ જે છે એ એક એસેન્શિયલ વસ્તુ હતી અને ખૂબ જ સારા પ્રમાણમાં એનો સ્કોપ હતો. પરંતુ ચાઇના લગભગ ઓલમોસ્ટ વર્લ્ડનું માર્કેટ ખાઈ ગયું. અત્યારે હવે જે કાંઈ માર્કેટો છે ઇન્ડિયા પાસે તો એ ટોટલ બિઝનેસના 2-5% વધારે નથી એમ. કેમ કે એક તો ઇલેક્ટ્રિફિકેશન બધા કન્ટ્રીઓમાં જે રીતે થયું એક, અને બીજી બાજુ કિફાયતી અને લાઇટ પ્રોડક્ટ એણે જે ચાઇનીઝ પ્રોડક્ટો છે ભલે યુઝ એન્ડ થ્રો ટેકનોલોજીવાળી છે પણ એને ઘણો એવો સારો એવો હિસ્સો ઇન્ટરનેશનલ માર્કેટનો લઈ લીધો. નહીંતર ઇન્ડિયા પાસે ખૂબ જ સારી તકો હતી આ બિઝનેસમાં, પણ હવે એમાં એવું કંઈ ખાસ રહ્યું નહીં. આપને શું લાગે છે આપના ઉદ્યોગનું ભવિષ્ય શું હશે? ઉદ્યોગનું ભવિષ્ય તો ઘણું ઉજળું છે, પરંતુ એક ઉદ્યોગકાર એટલી બધી જટિલ સમસ્યાઓમાં ઉલઝાયેલો રહે છે કે એમાંથી નવરો નથી થતો. આપણી પાસે સ્કિલ છે, આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે એન્ટરપ્રિન્યોર છે, સાહસિકતા છે. શું નથી? તો કે પૈસા નથી. ડેવલપમેન્ટ, કોઈ પણ વસ્તુનું ડેવલપમેન્ટ છે ને ખૂબ જ ખર્ચાળ હોય. એ ખર્ચ ભોગવી શકે એવી કોઈ એન્ટરપ્રિન્યોરની તાકાત નથી, એટલે એ કોપી સિવાય આગળ વધારે વિચારતું નથી. કોઈ પણ વસ્તુની કોપી કરી અને એના પૂરતું પણ કોઈ ઇનોવેશન કરવું, કોઈ નવીનતા લાવવી, કોઈ નવું રિસર્ચ કરવું, એની તાકાત બહારની વાત છે. કેમ કે જો એ કરવા જાય તો એનું અસ્તિત્વ જોયું જાય. એટલે આ બધી જે ફંડામેન્ટલ જરૂરિયાત છે ને એક રિસર્ચ ડેવલપમેન્ટ માટેની, સ્કિલ ડેવલપમેન્ટ માટે, સ્કિલ અપગ્રેડેશન માટેના પૈસા એમને એમ આપી દેવા એ સોલ્યુશન નથી. પણ એ પૈસાનો પર્પસ, જે પર્પસથી પૈસા આપવાના છે એ પર્પસ સર્વ થયો કે નહીં એને એનાલિસિસ કરવું અને એનું પૃથક્કરણ કરવું એ બહુ જરૂરી છે. પૈસાની જરૂર બહુ સામાન્ય હોય છે. એન્ટરપ્રિન્યોરને કેટલી પૈસાની જરૂર? તો કે એના રોજબરોજના ખર્ચ ચલાવવા પૂરતી. એને જરૂર પૈસાની ક્યાં પડે વધારે? તો કે એક વસ્તુનો વિચાર આવ્યો કે એક નવી પ્રોડક્ટ ડેવલપ કરવી છે પણ એ એનામાં હિંમત નથી. કેમ કે એ ડેવલપ કરવા પાછળનો જે ખર્ચ છે એ ખર્ચનો વિચાર કરે ને ત્યાં નાસીપાસ થઈ જાય કે ના ભાઈ ના, આમાં તો છે એ વયું જશે. એટલે એ એક વસ્તુ છે ને એમાં જ આપણી ઇન્ડસ્ટ્રીઓ ગ્રોથ નથી કરી શકતી. એ કોપી કરીને કેમ સસ્તું બનાવવું એની પાછળ તો એકનું માર્કેટ તોડીને બીજાનું કેમ લેવું એમાં જ પડ્યું હોય છે. કોઈ ક્રિએટિવિટી, કોઈ કલ્ટિવિટી, કોઈ અપગ્રેડેશન, કોઈ આવતીકાલનું વિચારવું, એમાં એ એટલો બધો સમસ્યાઓથી ઘેરાયેલો છે કે એને હવે વિચાર આજથી જે તંત્ર દ્વારા જે નાના એવા ઉદ્યોગો છે એમને પણ છૂટછાટ આપવામાં આવે છે ઉદ્યોગ શરૂ કરવા માટે, તો એ કેટલું આગળ જતા કામ કરશે?
નથી તો બહુ જરૂરી હતું, નહીં તો આ ઇકોનોમી તૂટી જશે. કેમ કે આ બધી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે. કોઈ પોતાનું મેન્યુફેક્ચરિંગ, કોઈને પોતાની પ્રોડક્ટ તો છે જ નહીં. જે કાંઈ છે એ બધી સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે. જો આ સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ ન હોય તો મેઇન ઇન્ડસ્ટ્રીઓ ચાલશે નહીં. મેઇન ઇન્ડસ્ટ્રીઓ ચાલશે નહીં તો આ સિસ્ટમ આખી બ્રેક થઈને ઊભી રહેશે. એટલે કે ઝાડનું મૂળિયું જે છે ને એ આ બધા મૂળિયા, ઘણા બધી બ્રાન્ચ હોય ને મૂળિયાની, એવી આ સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીઓ છે. કેમ કે ઇન્ડિયામાં કોઈ લાર્જ સ્કેલ કંપનીઓ કેટલી ગણી ગાંઠી આંગળીના વેઢે. તો આ MSME સેક્ટર ઉપર જ આખી ઇન્ડિયન ઇકોનોમી બેઝ છે. MSMEને સપોર્ટમાં આ બધી નાની માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે. તો આ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને સાચવી રાખવી, એને સ્થિર કરવી, એને મોટી કરવી, એ એક મોટી ચેલેન્જ અને મોટું ટાસ્ક છે. એના ઉપર ખરેખર ફંડામેન્ટલ વર્ક કરવાની જરૂર છે. તો જ આ ઇકોનોમી ટકી રહેશે ને, તો જ આ સમાજ વ્યવસ્થા ટકી રહે. નહીં તો બધું કોલેપ્સ થઈ જશે એ કારણે. સફળ તો ન કહી શકાય, ઠીક છે. અમારી સફળતા તો અમે એક જ કહી શકીએ કે ભાઈ અમે અમારા વર્કરો જે છે એને સાચવી રાખીએ છીએ, એનું ભરણપોષણ અને એને કુટુંબ ભાવનાથી એને સાચવીએ છીએ, એ અમારી સફળતા. બીજું એથી વધારે કંઈ એવી કોઈ મોટી સફળતા અમારી પાસે ન કહી શકાય. પરંતુ આ સ્તરે પહોંચવા માટે ખૂબ જ લાંબી મજલ કાપી છે. આના પ્રમોટરો, માલિકોએ દિવસ રાત જોયા વગર કામ કર્યા છે. 30-40 વર્ષ સુધી લોકોએ જ્યારે એમાં પ્રાણ રેડી દીધા હોય એ પછી આ સ્તરે ખાલી પહોંચાડવું. એટલે એક પેઢી તો ઇન્ડિયામાં એવી છે કે એક પેઢી તો ખાલી ઊભું કરવાનું વહી જાય, બીજી પેઢી એને સ્થિર કરવાનું વહી જાય, ત્રીજી પેઢી જો એનામાં હીર હોય તો હાથવી રાખે, નહીં તો એ કોલેપ્સ થઈ જાય. એના જેવી વાત છે આખી. એટલે સફળતા તો નશા જેવી વસ્તુ છે. સફળતાનો નશો જેને ચડી ગયો તો એ ઉતરે નહીં. દારૂનો નશો તો સારો કે રાત્રે પીધો હોય તો કદાચ સવારે ઉતરી જાય, પણ સફળતાનો નશો ન ઉતરે. સફળતા આપણે કોઈ ટાટાનું નામ લઈએ સફળ બી તો બરાબર છે, બાકી મને નથી લાગતું કે કોઈ ઇન્ડિયામાં એવા કોઈ સફળ ઉદ્યોગપતિઓ હોઈ શકે. 2-4 ઉપરના નામ કાઢી નાખો, રિલાયન્સ છે કે ટાટા છે કે બિરલા છે કે મહિન્દ્રા છે કે, તો એ સિવાયના કોઈ સફળ ઉદ્યોગપતિઓ કહેવા. બાકી તો નીરવ મોદી જેવા કેટલાય છે કે સફળતાના શિખરો ઉપર હોય ને ક્યારે નીચે પડી જાય કે નક્કી નથી. એટલે સફળ ઉદ્યોગપતિ તરીકે અમારા લોકોના એથિક્સમાં તો એવું છે કે ભાઈ આ પરિસ્થિતિ અને આ સંજોગો કદાચ ગમે એવા કપરા આવે તો પણ આપણે આપણા વર્કરોને, આપણા ફેમિલી જે અમારું કુટુંબ છે એની સચવાઈ રહે, એ આપણી સફળતા. બીજું કાંઈ એથી વધારે કોઈ આખું ગામ સાચવી લઈએ એવી કોઈની કેપેસિટી નથી કે એવું કોઈ કરી શકે એમ નથી. સફળ ઉદ્યોગપતિઓએ જો ખરેખર ભેગા થાય તો આ દેશ ક્યાંય પહોંચી થાય, પણ સફળ કોઈને થવા દેતા નથી. એક નહીં તો બીજી વિટંબણામાંથી પસાર થતા જ રહેતા હોય છે. કોઈ પણ બિઝનેસમેનને મેં મારી 30-35-40 વર્ષની કેરિયરમાં એવું જોયું નથી કે કોઈ એમ કીધું હોય કે તમે કોઈ જાતની ચિંતા કરો માં બેઠા છીએ. ઉલટાના એ લોકોને સમસ્યાઓ એક પછી એક આપવામાં શિરમોખર હોય છે. પછી સરકાર હોય, કોમ્પિટિટર હોય, પાડોશી હોય, સ્ટાફ હોય, હિતેચ્છુ હોય કે કોઈ પણ હોય. એટલે સફળતા એ છે ને બહુ વાઇડ શબ્દ છે. એનું કોઈ ક્યાં આગળ કયા પોઈન્ટ ઉપર એને સફળ કહેવો ને એ બહુ અઘરું છે. અમે તો નથી ગણતા કે અમે સફળ ઉદ્યોગપતિ કહેવાઈએ. હજી સ્ટ્રગલ કરીએ છીએ, હજી એ જ કરીએ છીએ. અને એ જ ભાવના હોય છે કે ભાઈ કેમે કરીને આપણું આ કુટુંબ સચવાઈ રહે, આપણું જે કંઈ વર્કરોનું અમારું કુટુંબ એટલે અમારા માણસો, અમારો સ્ટાફ એ અમારું કુટુંબ એ સચવાઈ રહે.
એટલે આપણે સફળ છીએ એવું અમે માનીએ છીએ. બીજું કાંઈ એમાં સફળતા માટે કોઈ બીજી કોઈ ડેફિનેશન અમે નથી રાખી.